અત્યારે છે ને ગેસને ધોઉં છું હું ચોખા અને અઠાયું કરવાનું હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો અઠાયું એટલે શું તો તમને તો જો ફ્રેન્ડ્સ આપણે છે ને એક રોટલી બનીને તૈયાર છે જો આના છે ને એક પડ આખા અલગ થઈ જાય। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો ફ્રેન્ડ્સ જો આજે છે 8મું નોરતું ને જો ધીમે ધીમે 8 દિવસ વયા ગયા કંઈ ખબર જ પડી નહીં આજે 8મું નોરતું થઈ ગયું। તો આજ 8મા નોરતા દિવસે લગભગ બધાના ઘરે નૈવેદ્ય હોય જ અને અમારે છે તો જો એના માટે છે ને પહેલાં મેં કીધું ગેસને હું સાફ કરી નાખી એટલે જો અત્યારે છે ને ગેસને હું ધોઉં છું હું તો સારું ચાલો હું પહેલાં ગેસ ધોઈ લઉં પછી આગળ કન્ટિન્યુ રહેજો। અમે નૈવેદ્યમાં શું કરવાનું એ બધી તમને આગળ બતાવીશ અને તમારે ત્યાં કેવી રીતે કરવાનું હોય શું કરવાનું બધું કમેન્ટ કરી જરૂર જણાવજો। તો ચાલો કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં। તો ચાલો ફ્રેન્ડ જો છે ને રસોડું સાફ કરીને પછી હું નાહી આવી જ નૈવેદ્યનું કરવાનું હતું ને તો પાછી નાહી આવી બીજી વાર ને જો હવે નૈવેદ્યની બધી તૈયારી કરી નાખી। જો મારે છે ને ચોખા અને અઠાયું કરવાનું હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો અઠાયું એટલે શું તો તમને હું આગળ પછી બ્લોગમાં જણાવીશ પણ તમે અત્યારે કમેન્ટ કરી જરૂર જણાવજો અઠાયું એટલે શું। તો જો આ બાજુ છે ને આમાં જો ચોખા મૂકી દીધા છે અને અહીંયા જો લોટ બાંધું છું તો સારું ચાલો તમને આગળ વિડીયોમાં બધું જોવા મળશે તો કન્ટિન્યુ રહેજો। તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને હાથ ઉભરાતું હતું એટલે લોટ મેં બાંધી લીધો છે અને જો આવી રીતે છે ને 8 બોલ્સ જેવા કરી નાખ્યા છે અને હવે છે ને જો 8 છે ને એટલે આ 2 લોયા લઈ અને આવી રીતે 2 મિક્સ કરીને એક રોટલી બનાવવાની એટલે ટોટલ 4 રોટલી થઈ છે આપણી તો એને અઠાયું કહીએ। તો જો આવી રીતે પહેલાં છે ને આને થોડીક વણીને પછી ઉપરથી આને ઉપર વણીને આને રાખવાની અને પછી બેને વણવાની એવી 4 રોટલી થઈ છે તો અમે અઠાયું કહીએ અને આજે એનો નૈવેદ્ય કરવાનો છે। તો સારું ચાલો રોટલી કરીને પછી તમને હું બતાવું। જો અહીંયા એક નાની રોટલી કરીને આ બીજી હવે એને છે ને આની માથે આમ સોરી થોડીક તેલ સ્પ્રેડ કરીને પછી એની માથે જો આમ તેલ લગાવી અને પછી આને એમાં રાખી દેવાના માથે આવી રીતે પછી આને થોડીક મોટી વળવાની। તો જો ફ્રેન્ડ્સ આપણે છે ને એક રોટલી બનીને તૈયાર છે જો આના છે ને એક પડ આખા અલગ થઈ જાય। તો ફ્રેન્ડ્સ તમે આવી રોટલીને શું કહો છો કમેન્ટ કરી જરૂર જણાવજો। ચાલો છે ને ફટાફટ પહેલાં કરી નાખું ન કરવાનું થઈ જશે। જો બીજી રોટલી અહીં નાખી છે તો ચાલો ફ્રેન્ડ્સ છો ને જો નૈવેદ્યનું બધું રંધાઈ ગયું નૈવેદ્ય ચડી ગયા અમારે નૈવેદ્ય થઈ ગયું તો હવે છે ને જો અહીંયા કરી નાખ્યો છે કઢીનો વઘાર ભાત છે ને કે કીધું કઢી કરી નાખીએ એટલે કઢી ભાત અત્યારે થઈ જાય। જો સરસ કઢીનો વઘાર કરી નાખ્યો તો આજ તો કઢી ભાત ખાવાના છે તો ચાલો ફ્રેન્ડ્સ તમે આવી જજો પ્રસાદી લેવાને કઢીનું ભાત ખાવા। તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને વાગી ગયા છે રાતના 11 અને ખાઈ પીને થઈ ગયા છે ફ્રી અમે। તો ફ્રેન્ડ્સ આજે કંઈક આવો નાનો એવો બ્લોગ હતો આઠમને નૈવેદ્યનો તો છે ને કમેન્ટ તમે જણાવજો તમારે ત્યાં કેવો રીત રિવાજ હોય કેમ કે બધાને અલગ અલગ રીત રિવાજ હોય બધા અલગ અલગ રીતે નૈવેદ્ય કરતા હોય આજે લગભગ બધાના ઘરે હોય જ છે એટલે તમે કેવી રીતે કરો છો તમારે ત્યાં કેવું હોય છે કમેન્ટ કરી જરૂર જણાવજો। અને જો આજનો બ્લોગ છે ને અહીંયા જ પૂરો કરીએ તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે આપણે આવા અવનવા વિડીયો લઈને આવતા રહીએ। તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ।